જય માતાજી. તો બધા કહેતા હોય કે બીજ ભરવાથી શું થાય, તમને દેખાડ દઉં કે શું થાય, તમે જોઈ લો. આ થાય ભાઈ. તો આ રામાધણીની દયા આપણા પર. વિચાર કરો, આટલો આટલો વરસાદ થવા છતાં આપણી આ જાર ઊભી છે, તો કોની દયા કહેવાય. તો બધાને જય માતાજી. તો આજે ખેતર આવ્યા છીએ અત્યારે, અને તમે જુઓ ખેતર, ને આપણે જે આનો બ્લોક બનાવેલો હતો અત્યારે ખાલી છે બસ. તો પાણી થોડું થોડું છે પણ હવે ખાલી થઈ ગયું હોય. અને સામે ખેતરે જવાનું જારે અત્યારે એકન જઈએ, અને ઉમંગભાઈ સાથે છે. તો બ્લોગ આપણો પૂરો જોજો. આપણી જાર એક નંબર થઈ છે, અને રામાધણીની આપણા પર દયા ને કે ભાઈ ગામમાં કોઈને નહીં, આપણે જ ઊભી છે, અને ઉમંગભાઈને ઊભી છે સારામાં સારી. તો આપણે તમને જાર દેખાડીએ. અને આજે જો ખેતર બધાએ અસલ થઈ ગયા છે, બધાએ વાવી નાખ્યું છે. અને તમે જો નાની નાની રહી ને તુવેરું છે. તો મસ્ત કોમેન્ટ કરતા જજો બધા. અને બ્લોગ લઈ જ્યારે પહોંચી ગયા, અને તમે જો અત્યારે લીલીતુરું એટલું હોય ને કે ખેતરે જવાની કંઈક અલગ જ મજા આવે. ને આ જો મઠ ને મગ બે એક નંબર માં કાકામના ઊભા છે. તમે જુઓ ખાલી જો. અત્યારે આંટો મારવા એટલા માટે આવ્યા છીએ કે ભેંસું અને ગાયું આવે એટલે અત્યારે જોવાયા હી. અને ઉમંગભાઈ સાથે. અને તમે જો જાર આપણી આ રીતો એક નંબર એક નંબર જાર થઈ છે. તમને દેખાડીએ. બ્લોગ પૂરો જોજો, તમને મજા આવશે. અને તમે જુઓ રામાધણીની જેટલી દયા કહેવાય આપણા પર, ઘણી દયા. આ જાર જ એવી ઊભી ને આપણી પહેલા જ વરસાદે વાયેલી આ જાર એક નંબર ઊભી. તમે જો આવી જાર ભાઈ કોઈના ગામમાં નથી, આપણે એકલાને જ. અને ઉમંગભાઈને ઊભી છે વન વે. એની દયા આપણા પર રામાધણીની. તમે જુઓ એક નંબર તો ભાઈ બધા કહેતા હોય કે બીજ ભરો એટલે શું ના થાય. ભાઈ બીજ ભરો ને આ બધું આવું થાય. જો રામાધણી તમારા પર બહુ રાજી રહે એટલી આપણને ખબર પડે. તમે જુઓ કેવી જાર ભાઈ એક નંબર. અને ઉમંગભાઈ ત્યાં કંકોડા ગોતી રહ્યા કે આંટો મારતા હોય કે કંકોડા હે કે નહીં. આ તો ભાઈ ખેતર આવીએ એટલે તમને કંકોડા શાકભાજી બધું મળી જ રહે. અને ભાઈ સિટીમાં તમને ના મળે, પણ આ જો ગામડામાં તમે આંટો મારો પણ ખેતર આવો એટલે તમને શાકભાજી એ મળી રહે. જાર જો એક નંબર. હા, એની દયા હે ભાઈ રામાધણીની. તો ભાઈ આપણો બ્લોગ કેવો લાગ્યો બધા લાઈક ફોલો કોમેન્ટ શેર કરતા જજો. અને જુઓ ભાઈ એક નંબર જાર. આ રામાધણીની દયા હે ભાઈ આપણા પર. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો અને કોમેન્ટ કરતા જજો આપણામાં. બધાને જય માતાજી.